અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર. વડોદરામાં મંગળવારે 21 ઓક્ટોબર મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નશામાં ધૂત કાર ચાલકે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખતા 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય 4 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક નીતિન ઝાની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આ હૃદયદ્રાવક ઘટના શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની હતી. કાર ચાલક નીતિન ઝા બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો અને નશામાં હોવાથી તેને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાં સૂતેલા શ્રમિક પરિવારને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળક નીતિન પર કારના પૈડા ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક બાળકની ઓળખ નીતિન તરીકે થઈ છે. ઉપરાંત સોનિયાબેન અને આશાબેન સહિત અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બસ આજ માટે આટલું જ. ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.